ના પાડતા આવું સર આવું તો કઈ કર્યું છે શી ખબર હું ઘરે તો મને આલ્યા તો હું આટલા ઉતર્યો ને તો નજર પડી જાય નક્કી તો કરવું પડશે મારે હારી ઓહો મને એક માણસ પર વેમ પડે છે એક માણસ આવ્યો તો મારા પાસે હા એને મેં ઢૂંઢો હાલવા ના પાડી હતી કદાચ એટલે જ હોય તો એને પૂછો છું તમે તો મને પહેલાં પૈસા નહીં હાલે એટલે સારું કહેવાય ને પૈસા હાલ્યા શું કરવાનું કહો હવે આ જો આટલા ભાગનો વધાર્યું તમારે એક બોરો નહીં થાય ના થાય બોર તો શું કરશું કામ પહેલાં આ બધું પડીએ ને ઢૂંઢો તો બરોબર છે પણ આ હળગાયો ને એ માણસ પાસે જવું જ પડશે જઈ ગયો પૂછશે તો ખરા તમે પાસે એક વાત લઈને આવ્યા છીએ બોલો એ વાત સાચી ખોટી હા એ તો ના પણ ઢૂંઢો હળગાયો તો અમે નહીં અડગાયા સાચું કહો ઓવા પણ ઢૂંઢો તો હળગાઈ દીધો છે તમારી પણ મેં વાત કરી હતી બીજા કોઈને નહીં કીધી અમે જ નહીં અડગાયા કોણ પૂછી લો સાચું એટલે તઈ યાદ નહીં નહીં તઈ મોનક ના મોનક પણ મને એમ તમારું કરો ના અમે નહીં મારું કોને હળગાયા છે અમે એવું કદી કોમ જ નહીં કરતા એ બે જણા ના પાડે છે તો ઢૂંઢો હળગાય તને નક્કી તો કરવું પડશે હા ઉભા રહો પેલા એક માં ભેગો હતો એ સેન્ટિંગના વાયર નાખતો હતો આમ તેને પૂછ્યું ને એ આખો દાવડી કર હવે ઈકણ વાયર જ નાખે તમે પૂછી દો ફોન કરી તારા ફોન તો પેણે પડી ગયો પૂછી ગયો તો વાયર પેલે પૂછ્યો આ નક્કી તો કરવું પડશે અમે હારે બે જણા ગમમાં માથા પારે થઈને પડ્યો ને એટલે ઓન મને વિશ્વાસ નહીં આવતો હલો આ તું કામ કરો જે ઈકણ વાયર સેન્ટિંગના વાયરનું ઈકણ હું કોઈ પેલું ઢૂંઢો લગાડવા આવ્યું તું હા રે હા તો એમ કે હા કઈ એક પાઘડી વાળો ભાઈ હતો અને એના હંગાત એક બીજો ભાઈ હતો સાગરીવાળા તો હારે એકલા છે બીજું કોઈ નહીં તાણા કાંઈ રહ્યા જશે હવે તમે હાથે બોલો હેડો અમે નતા ના તમારા બેવાનું જો મને એવું લાગે જ છે તમે બે જશો ના હાથું બોલો હેડો તે હાથું બોલશો ને તમે તમારે દવા દેશો તમે જૂઠું બોલશો પછી ખબર પડશે તો માફ નહીં કરીએ પાછા અમે આડે મળી જાય જલ્દી કહી દે અમે કીધે અમે જાય તો તે આલે નતો ને એટલે શું કરી હારે ચોરશું હું કશું કહેવાનું એ તો તમારે ઢૂંઢો તો તમારે સજા કરવા જો મારે જે પ્રમાણે નામ છે ને મોટું એ પ્રમાણે ઓર આપણે મારવા જઈએ તો આપણું કાંઈ વેલ્યુ રહે નહીં ચમ મારો આમાં હાલ તો તઈ બોલ્યા કે તઈ આટલું બોલશો તો છોડી મેલશું એ તો હવે સાચું બોલા કે એટલે હાથું બોલાવા માટે તમારે ગમે તે કહેવું પડે આ માટી થી પણ એ ઢૂંઢો લગભગ અમારા પેલા 3-4 બોરા જેવો હતો અને ત્યાં બાળી પૂછ્યા બરોબર ત્યારે એટલે એક બોરાનો ભાવ હાલ 1000 રૂપિયા 1000 રૂપિયા એટલે 4 બોરા એટલે 4000 ને હા તો આપણે 4000 નહીં લેવા 3,500 રૂપિયા તમારા હાલવા પછી બોલો એ રે હાલો તો અમે તો જવા દઈએ આરડા આંદુ તો મારો નહીં ઓને રાખ્યો હતો તો એવો ના પણ જો તઈ પૈસા આલે હજી હોય તો ભાઈ આ થોડી મને હાલવા અમે તો આલ દે તો પૈસા એવું એવું ઘેર પહેલાં પકડાવશે તો મારે ઘેર તો શું કહે હું તો ખેતરમાં રહું છું એ આરડા એમ કે તો પછી તાણ જો હવે જો જે વસ્તુ દાદાનું નહીં એ વસ્તુ કોઈનું નહીં હવે દાદા તો શું મોટા માથા પાડે છે માથા બારે છીએ ગમે ચર્ચા અમારે 24 કલાક ચાલુ હોય. જેવડું માથું નહીં તેવડી પાઘડી બંધી આવડું માથું અને આવડી વળી પાઘડી એવું નહીં બોલવાનું દાદા ચમ અરે અમારા મોણસ જો હું કોઈના પર હાથ નહીં પાડતો પણ મારે ખાલી છૂટ આપી દઉં ને તો બધા તમે બે જવાનું પાવ ભય પાડજો આલજો જે છે ભય પાડે જોઈએ અમારે બગાડવું નહીં હવે એને ઢૂંઢો પાકમાં નહીં આવ્યો એટલે અમારે બગાડવું નહીં બરોબર તો તમે પૈસા આપી દેજો શાંતિથી આડે આડે તાણા વગાડીએ તો ખાલી ખોટું સારું ના લાગે ઓ સમાધાનની વાત તો થશે સવાલ ગાવાની હા. રહેશે કાશે નહીં હારા નહીં લાગતા તાણો બધું હારા લાગી અમારા આગળ જે આવ્યો ને એ પાહુ વળી ઘેર નહીં જતું રાખશે
હા, હેડો, મારે બધું એકલોને જોતું જવા નહીં. દીધા ઈ દાદાએ ઓહો ઓકે ઓહો, ઈવોનો હતો ને એટલે ઉઠીએ ને આ તો પેલા જેવું થયું ચાય કરતા કેટલી ગરમ. આ માણસો ના મળું બરોબર તમે મારા ઘર બોલો એટલે મેં તો ગમના થી જવા દઈએ તો કોઈ બે બહારનું હોય ને તો પાછા બોલતા ના. અમારે હજી 47 ના ગેંગ આવે તમે તો 2 જણા સાથે ગેંગ આપી મારી ગેંગ કેટલી જોઈ હજી લેવડ આપણે જઈએ અને તમે હજુ પૈસા પકડાવજો પા 84,000 અમારી ગેંગ અપાઈ એટલે તમારે ઘેર રાખજો અમે જઈએ હાર મને પૈસા પકડાવી દેજો ઓન ઘેર આલી દેજો એટલે એને મને આલી દેજો હા રેડો હવે આપણે વ્યવહાર કરી દઈએ